મારું નામ દર્શન રાજેશ સોલંકી છે। હું એસએસજી હોસ્પિટલ કેમ્પસમાં નોકરી કરું છું। હું કેમ્પસમાં બહાર ઝાડુ સફાઈમાં છું સર। આજે અમે વિરોધ એની માટે કરી રહ્યા છે કે પગાર માટે, કેમ કે અહીંયા પગારની કોઈ તારીખ નક્કી હોતી નથી। ગયા મહિને 22 તારીખે પગાર થયો, આ મહિનાની 15 તારીખ થઈ પણ હજુ કોઈ પગાર ના આવ્યું નથી। બધા કહે છે બિલ પાછા આવ્યા છે, ટેન્ડર પાસ નથી થયું, બસ આ જ સાંભળવા મળે છે। રજસ એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાક્ટ આ છે। અમે લોકો બહાર નોકરી કરે છે ત્યારે પણ કોઈ પગારનું એ નથી। બધા દેવામાં વ્યાજે લે છે પૈસા પગાર માટે। લોનો કરી છે, લોનોના હપ્તા નથી ભરાતા ટાઈમ પર, બધા બાઉન્સ થાય છે, વ્યાજવાળા અમારી પર ચડે છે કેમ કે પગાર થતા છે નથી વહેલા। જવાબ અમે ત્યાં શું આપીએ? અમારે બસ એટલી માંગણી છે કે અમારો વહેલો પગાર થવો જોઈએ। અમારે 1 થી 10 તારીખની અંદર પગાર થવો જોઈએ, બસ અમારી એટલી માંગણી છે। કેમ કે અમારે કામમાં કોઈ શરમ રાખતું છે નથી। કામ અમે જે કે છે અમે બધું કરી રાખે, ઉપર ચડીને અમે જે પણ કામ આવે છે બધું કામ કરીએ, પછી અમે કામમાં અમે શરમ નથી રાખતા તો તમે પગારમાં અમારી કેમ તમે શરમ રાખો? પછી અમે પણ શરમ ના રાખી શકીએ। તમે અમને કામમાં શરમ નથી રાખતા તો અમે પગારમાં પણ તમારી શરમ ના રાખીએ।